કાકા હા આ વરસાદ કેમ નથી પડતો? મેં અંબાલાલ છું, મને ખબર હોય. એવું નહીં યાર, વાદળા પોતે અંબાલાલ કે તો વરસે છે, જાઓ ને યાર. પણ જ્યાં પડે છે ત્યાં બહુ વ્યવસ્થિત પડે છે, આપડી ત્યાં નહીં પડતો. અચ્છા. મારો ભાઈબંધ છે ને, ભાડાના મકાનમાં રહે છે, મને કહેતો હતો હા કે મકાન માલિકે એવું કીધેલું કે 24 કલાક પાણી આવશે, પણ ક્યાં ક્યાંથી આવશે એવું નતું બોલ્યો. એટલે એસી માંથી પાણી આવે છે, બાથરૂમ ની દિવાલ માંથી પાણી આવે છે, સીલિંગ પરથી ટપકે છે, સ્વિચ બોર્ડ માંથી પાણી આવે છે. બોલ, અલા એટલે અમુક લોકો માટે વરસાદ તો ત્રાસ છે લા. પણ યાર એવું નહીં, પણ આ જો ને, આ વાદળા તો ઘેરાયેલા જ હોય છે ને, તો પડતો નથી ને. એ બધું હવે આ સુનિલ શેટ્ટી જેવું વર્તન કરે છે. એટલે છૂટક છૂટક પડીને અમે અહેસાસ કરાવે છે કે મેં તુમ્हें ભૂલ જાऊं ये हो नहीं सकता ને तुम मुझे भूल जाओ ये होने नहीं दूंगा. કાકા હા આ વરસાદ કેમ નથી પડતો? મેં અંબાલાલ છું, મને ખબર હોય. એવું નહીં યાર, વાદળા પોતે અંબાલાલ કે તો વરસે છે, જાઓ ને યાર. પણ જ્યાં પડે છે ત્યાં બહુ વ્યવસ્થિત પડે છે, આપડી ત્યાં નહીં પડતો. અચ્છા. મારો ભાઈબંધ છે ને, ભાડાના મકાનમાં રહે છે, મને કહેતો હતો હા કે મકાન માલિકે એવું કીધેલું કે 24 કલાક પાણી આવશે, પણ ક્યાં ક્યાંથી આવશે એવું નતું બોલ્યો. એટલે એસી માંથી પાણી આવે છે, બાથરૂમ ની દિવાલ માંથી પાણી આવે છે, સીલિંગ પરથી ટપકે છે, સ્વિચ બોર્ડ માંથી પાણી આવે છે. બોલ, અલા એટલે અમુક લોકો માટે વરસાદ તો ત્રાસ છે લા. પણ યાર એવું નહીં, પણ આ જો ને, આ વાદળા તો ઘેરાયેલા જ હોય છે ને, તો પડતો નથી ને. એ બધું હવે આ સુનિલ શેટ્ટી જેવું વર્તન કરે છે. એટલે છૂટક છૂટક પડીને અમે અહેસાસ કરાવે છે કે મેં તુમ્हें भूल जाऊं ये हो नहीं सकता ને तुम मुझे भूल जाओ ये होने नहीं दूंगा.